નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. નવસારી એલસીબી પોલીસે રાનકુવા ખાતે કારમાં લઈ જતા દારૂ સાથે એકને ઝડપી પાડ્યો. નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે રાનકુવા સર્કલ પાસે વોચમાં હતા ત્યારે i20 કાર નંબર GJ15CA 9263માં આવતા નાકાબંધી જોઈ કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો. ત્યારે કારમાં ક્લીનર નરેશ મોહનભાઈ નાયક ઉંમર વર્ષ 40 રહેવાસી મોરાઈ ગામ ડુંગરી ફળિયા તાલુકો વાપી જિલ્લો વલસાડને ઝડપી પાડી કારમાંથી કુલ 2,64,000નો મુદ્દામાલ તેમજ કારની કિંમત 2 લાખ મળી કુલ 4,66,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. અને આમાં કાર ચાલક સંજય ઉર્ફે રફો હળપતિ ને વોન્ટેડ જાહેર કરવામાં હતા. તેમજ દારૂનો જથ્થો ભરી આપનાર ધર્મેશ હળપતિ તથા ઉનાઈ ખાતે દારૂ ભરેલી કાર લેવા આવનાર ધર્મેશ હળપતિના i20 કારના હાલના માલિક મળી કુલ 4 જેટલા આ લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. છત્રપતિ શિવાજી મહારાજનો આજે જન્મદિવસ છે અને તેની ધામધૂમથી વિજલપુર ખાતે ઉજવણી કરવામાં હતી. વિજલપુરમાં આજે મોડી સાંજે ધામધૂમથી તેમની શોભાયાત્રા યોજાઈ હતી અને જેમાં બાળ શિવાજી તેમજ શિવાજી મહારાજના મૂળ ફોટો સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી અને આશાપુરી મંદિર થઈને વિજલપુરના વિવિધ વિસ્તારોમાં આ શોભાયાત્રાએ ભ્રમણ કર્યું હતું અને તેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા. પ્રજાપતિ આશ્રમ નવસારીના વિદ્યાર્થીઓ માટે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે પ્રજાપતિ આશ્રમ નવસારીમાં શાંતિકુંજ બ્રહ્માકુમારી સેન્ટર નવસારીના બ્રહ્માકુમારી બહેનો દ્વારા શિવનું જીવ સાથેના સંબંધ વિશે માહિતીપ્રદ પ્રવચન યોજવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને બ્રહ્માકુમારીઝના બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિજલની PM શ્રી મરાઠી શાળામાં રંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓ દ્વારા 24 કૃતિઓ દ્વારા કલા અને સંસ્કારનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના ઉદ્દેશ્યને સાર્થક કરતા અને વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે વિજલપુર સ્થિત શ્રી PM મરાઠી શાળા દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનો રંગોત્સવ શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના ભૂલકાઓ દ્વારા કુલ 24 જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરી પોતામાં રહેલી સુષુપ્ત શક્તિઓને લોકો સામે ખાસ કરીને ઉજાગર કરી હતી. જેમાં ખાસ કરીને લોકોને સંદેશ આપે તે પ્રકારની કૃતિઓ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેમાં મુખ્યત્વે છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્ર પર વક્તૃત્વ અને રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત સેલ્ફ ડિફેન્સની કૃતિ, ગરબા, લોકગીત અને શાસ્ત્રીય નૃત્યો, સ્વચ્છતા અભિયાન, પાણી બચાવો જનજાગૃતિ અને સોશિયલ મીડિયાના પ્રભાવ પર આધારિત નાટકો પણ રજૂ કરવામાં આવ્યા હતા. વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 32°C જ્યારે લઘુત્તમ તાપમાન 15.5°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 92% જ્યારે સાંજે 41% નોંધાયું હતું. હવાની ગતિ 1.7 કિલોમીટર પ્રતિ કલાક નોર્થથી ઈસ્ટ તરફ રહી હતી. વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે માતૃભાષા મહોત્સવનો ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત સાહિત્ય અકાદમીના દ્વારા આયોજિત માતૃભાષા મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાષાની ગરિમાથી પરિચિત કરાવવામાં આવ્યા હતા. પોસ્ટ ઓફિસ ચારણ કન્યા
મહાહેતવાળી દયાળી માતું જેવી ઉત્તમ સાહિત્ય કૃતિઓનું પઠન પણ કરવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટી પ્રફુલ્લભાઈ ગોંડલિયાએ સ્વાગત પ્રવચનમાં માતૃભાષા અને વિશેષ ભાષાઓ વચ્ચે સંતુલન જાળવવા આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સાંસ્કૃતિક જતન માટે ગુજરાતી જરૂરી છે અને તેમજ વૈશ્વિક વ્યાપાર અને કોર્પોરેટ જગતમાં સ્થાન મેળવવા માટે અંગ્રેજીનું જ્ઞાન પણ એટલું જ આવશ્યક છે. આ કાર્યક્રમમાં સાહિત્ય અકાદમીના ખાસ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અન્ય મહાનુભાવો અને શાળાના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્કર્ષ મંડળ નવસારી દ્વારા મચ્છરના ત્રાસ દૂર કરવા માટે મહાનગરપાલિકાને આવેદન પાઠવવામાં આવ્યું. નવસારી મહાનગરપાલિકા દ્વારા હાલમાં જે મચ્છરોનો ઉપદ્રવ થયો છે તેના માટે કોઈ કામગીરી કરવામાં થઈ હોય જેને લઈને ઉત્કર્ષ મંડળ દ્વારા નવસારીમાં મચ્છરના ત્રાસમાંથી લોકોને મુક્તિ અપાવવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં ખાસ કરીને અરજી કરવામાં આવી હતી કે હાલમાં જે રીતે શેરડી કાપણી થઈ રહી છે અને જેના કારણે મચ્છરનો ઉપદ્રવ નવસારીમાં વધી રહ્યો છે, ત્યારે ફોગિંગ અને દવાઓ છાંટવા તેમજ અન્ય કાર્ય કરી નવસારીના શહેરીજનોને મચ્છરોના ત્રાસમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ અરજીમાં કરવામાં આવી છે. વિજલપોરના શ્રી વિઠ્ઠલ મંદિર જીર્ણોદ્ધાર પૂર્વ ભવ્ય કળશ શોભાયાત્રા ભજનની રમઝટથી ગુંજી ઉઠ્યો વિસ્તાર. નવસારી શહેરના વિજલપોર ખાતે આવેલા પ્રાચીન શ્રી વિઠ્ઠલ મંદિર આવતીકાલે યોજાનાર જીર્ણોદ્ધાર મહોત્સવને લઈને આજે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક માહોલ છવાઈ જવા પામ્યો હતો. જીર્ણોદ્ધાર પૂર્વ વિજલપોર વિસ્તારમાં ભવ્ય કળશ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓએ પરંપરાગત વેશભૂષામાં માથા પર કળશ ધારણ કરીને જોડાઈ હતી અને સાથે સાથે ભજન મંડળીઓ દ્વારા વિઠ્ઠલના ભક્તિ ગીતો અને ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં એ ભક્તિમય બની જવા પામ્યો હતો. મરોલી વેસમાં પંથકમાં ગાઢ ધુમ્મસને પગલે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જલાલપુર તાલુકાના વેસમાં મરોલી પંથકમાં ગુરુવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ હતી. ઠંડીના ચમકારા સાથે વિઝિબિલિટી પણ ઘટી હતી અને ઓછી વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોએ તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો. વેસમાં મરોલી પંથકમાં આંતરિક રસ્તાઓ તેમજ નેશનલ હાઈવે પર ધુમ્મસ છવાતા માંડ 10થી 15 મિનિટ સુધી જ જોઈ શકાતું હતું. તેથી આગળ કોઈપણ વસ્તુ જોઈ શકાય ન તે પ્રકારની ઓછી વિઝિબિલિટી સાથે લોકોએ વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. વાંસદાના ઉપસર ગામે મહુવા સુગર ફેક્ટરીના શ્રમિક પર દીપડાનો હુમલો. મહુવા સુગરની શેરડી કાપણીનું કામ કરતા મુકાદમ પ્રકાશભાઈ શુકરભાઈના શ્રમિક વાંસદાના ઉપસર ખાતે શેરડીની કાપણી માટે પડાવમાં રહે છે. આ શ્રમિક પૈકી એક શ્રમિક પોતાનું કામ માટે ખેતર વિસ્તારમાં જતા નજીકની ઝાડીમાં સંતાયેલા દીપડાએ અચાનક બહાર આવી તેના પર હુમલો કરી દેતા ઘાયલ કર્યો હતો. જોકે તે સાથી શ્રમિકોએ તેને બચાવી લીધો હતો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જલાલપુર તાલુકાના વેશમાં ખાતે હાજીપુરા પ્રાથમિક શાળા શિક્ષણ અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ સાથે સાંસ્કૃતિક રંગોત્સવની ઉજવણી કરવામાં હતી. આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ તેમજ સુસુપ્ત શક્તિઓ પ્રદર્શિત કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા લિયાકત અલી સૈયદનું શાળાના આચાર્ય અને શિક્ષણ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રેડક્રોસ નવસારીને માનવ રોગ નિવારણ મંડળ દ્વારા થેલેસેમિયા સિકલ સેલના બાળકો માટે 3.49 લાખ રૂપિયાનું દાન મળ્યું છે. માનવ રોગ નિવારણ મંડળ અને રેડક્રોસ બંનેનું મિશન દર્દી તથા જરૂરિયાતમંદની સેવા કરવાનું હોય છે તેવું માનવ રોગ નિવારણ મંડળના પ્રમુખ વિરેન્દ્રભાઈ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું. હાલમાં રેડક્રોસ દ્વારા દર વર્ષે ગરીબ તથા જરૂરિયાતમંદ દર્દીઓને સરેરાશ 65 લાખથી 75 લાખ સુધીનું રક્ત વિનામૂલ્યે આપવામાં આવે છે, તો રાહત દરે આપવામાં આવે છે, જેથી
થેલેસેમિયા અને સિકલ સેલના દર્દીઓ અસરગ્રસ્તથી 100થી વધુ બાળકોને લગભગ દર વર્ષે 15 લાખ રૂપિયાનું પણ વધુ મૂલ્યનું રક્ત સંપૂર્ણપણે વિનામૂલ્યે આપવામાં આવે છે, જેના ભાગરૂપે માનવ રોગ નિવારણ મંડળ દ્વારા આજે સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. આનંદ તપોવન નવતાડના યોગાચાર્ય ડૉક્ટર શંકરભાઈ પટેલ અને ડાયરેક્ટર વૈશાલીબેન શાહ ડેલિગેટ તરીકે આયુષ એક્સપોમાં દુબઈ પહોંચ્યા. ભારત સરકારના આયુષ મંત્રાલયના સહયોગથી વર્લ્ડ આયુર્વેદિક ફાઉન્ડેશન અને સાયન્સ ઇન્ડિયા ફોરમ દુબઈ દ્વારા 3rd ઇન્ટરનેશનલ આયુષ કોન્ફરન્સ તારીખ 15થી 17 સુધી વર્લ્ડ ટ્રેડ સેન્ટર દુબઈમાં યોજાઈ રહ્યું છે. આ કોન્ફરન્સમાં આનંદ તપોવન નવતાડના આચાર્ય ડૉક્ટર શંકરભાઈ પટેલ તથા ડાયરેક્ટર વૈશાલીબેન શાહને ભારતીય ડેલિગેટ તરીકે નિમંત્રણ મળતા 3 દિવસના કોન્ફરન્સમાં સક્રિય ભાગ લીધો હતો અને તેઓએ ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. सभी धर्मों की एक पुकार, मात पिता का करे सत्कार. 14 फरवरी मातृ पितृ पूजन दिवस, इंस्पायर्ड बाय संत श्री आशाराम जी बापू. 14 फरवरी से एक नई शुरुआत करें, मनाएं मातृ पितृ पूजन दिवस, क्योंकि प्रेम तो पवित्र होता है. इंस्पायर्ड बाय संत श्री आशाराम जी बापू. जागृत देव है माता पिता, तो आओ करें उनकी पूजा और मनाएं 14 फरवरी मातृ पितृ पूजन दिवस, इंस्पायर्ड बाय संत श्री आशाराम जी बापू.